આપણું મન ન ઓળખી શકે. ભગવાનનો હાથ માથા પર મુકાય તો આપણને તે ઓળખાય. અને આવતીકાલનો ભગવાન એ કૃષ્ણ છે. જો રામ કૃષ્ણ બની શકતો હોય, મેં ગઈકાલે કહ્યું આપને, રામ કૃષ્ણ બની શકે તો કૃષ્ણ કલ્કી બને કે કેમ? અને કૃષ્ણ જ કલ્કી બન્યો. અને એ કૃષ્ણ કલ્કી બનવાને માટે જ્યારે નિર્ણય કરે છે તે વખતે એણે કળિયુગના 4,32,000 વર્ષ સમાપ્ત કરી દીધા અને કળિયુગને ટૂંકાવી દીધો કે નહીં, આટલો ત્રાસ, આટલું પાપ, આટલી અનીતિ, આટલો અધર્મ જીવા થકી જગતનો ધણી એ પણ થાકી ગયો કળિયુગના પાપ જોઈને. મિત્રો, કળિયુગના પાપ જોઈને જગતનો ધણી પણ થાકી ગયો. અને સમાપ્ત કરો. હવે જો 4,32,000 વર્ષ આ કળિયુગ જીવશે અને કળિયુગ રહેશે તો આ પ્રજાનું શું થશે? કારણ કે પ્રજા ભગવાને સર્જી છે, માટી પરમાત્માએ સર્જી છે, આ બ્રહ્માંડ પરમાત્માએ સર્જ્યું છે. પોતાની સર્જેલી વસ્તુ, પોતાની બનાવેલી કૃતિ, પોતાનું બનાવેલું માટલું પણ જો ફૂટી જાય તો કુંભારને દુઃખ થાય. પોતાનું બનાવેલું માટલું ફૂટી જાય તો કુંભારને દુઃખ થાય. તો પોતાની બનાવેલી પૃથ્વીનો પ્રલય થઈ જાય એનું સૌથી વધારે દુઃખ જો કોઈને થતું હોય તો તેના સ્વામીને થાય, તેના ધણીને થાય, તેના પરમાત્માને થાય. મિત્રો, એ